ભરૂચની કૃષિ મહાવિદ્યાલયમાં વન વિભાગના સંયુક્ત વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી. વર્લ્ડ મેંગ્રોવ ડે નિમિત્તે ભરૂચની કૃષિ મહાવિદ્યાલય દ્વારા ઉદ્યોગો વન વિભાગના સથવારે ઉજવણી કરાઈ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓને દરિયા કિનારે મેંગ્રોવનું વાવેતર, માછીમારો, દરિયાઈ જીવો, જળસૃષ્ટિ અને પર્યાવરણ માટે કેટલું મહત્વનું હોવાનું સમજાવાયું. દીપક ફાઉન્ડેશન 100 એકરમાં, DCM 400 હેક્ટરમાં મેંગ્રોવનું વાવેતર જિલ્લાના દરિયા કિનારે કરી રહી છે. ઉજવણીમાં કોલેજના આચાર્ય ડોક્ટર ડી પટેલ, દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર ડોક્ટર પવાર, DCMના સંદીપ વરિયા, વન અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે વર્લ્ડ મેંગ્રોવ્સ ડે છે અને આજે બહુ જ મહત્વની ઇકોસિસ્ટમ છે જે કોસ્ટલ એરિયા ઇરોઝન રોકે છે અને બીજા પણ ઘણા બધાના એડવાન્ટેજીસ છે, જેમ કે બાયોડાયવર્સિટીને કોન્ઝર્વેશનમાં ઘણું બધું મદદ કરે છે અને જે ફિશ પીપલ છે એ લોકોના લાઇવલીહુડ્સને પણ ઘણી બધી મદદ કરે છે. આના માટે દીપક ફાઉન્ડેશન અને દીપક ફિનોલિક્સ દ્વારા અહીંયા પણિયાદરા વિલેજમાં દહેજ પાસે લગભગ 100 એકરમાં અમે લોકો આ વર્ષે મેંગ્રોવ ઇકોસિસ્ટમ રેસ્ટોરેશનનું કાર્ય કરી રહ્યા છે. ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રોવ પ્લાન્ટેશનના કવરમાં. તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રોવ પ્લાન્ટેશન કરીએ, જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે. જેમ આપણને ખબર જ છે કે મેંગ્રોવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે જે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. 10મો વર્લ્ડ મેંગ્રોવ ડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે આ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચમાં. જ્યારે આ મેંગ્રોવ ડે ઉજવી રહ્યા છે ત્યારે અમારા વિદ્યાર્થીઓ પણ આનાથી ખૂબ લાભાન્વિત થશે. જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ઉજવી રહ્યો છે ત્યારે મેંગ્રોવ્સનું પણ ખૂબ અલગ મહત્વ છે. ખાસ મહત્વ એ છે કે આપણા જલીય તટીય વિસ્તારોમાં એક બાયોડાયવર્સિટી મેન્ટેનનું કામ પણ આ મેંગ્રોવ્સ કરે છે. સાથે સાથે દરિયાઈ વિસ્તારમાં જે ધોવાણ થતું હોય છે દરિયાઈ પાણીથી, ભરતીથી, એ ધોવાણ પણ અટકાવે છે. એની સાથે જે જલીય પ્રાણીઓ છે તેનું પ્રજનનનો વિસ્તાર પણ એ પ્રોવાઈડ કરે છે. એથી એક વિશેષ બાયોડાયવર્સિટી પણ મેન્ટેન થાય છે.